નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024ના ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ 1 પ્રાણી માત્રને નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. એ પહેલાં અમારી આ CS એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરવા વિનંતી, સાથે લાઈક આઇકોન પર ક્લિક કરવા પણ વિનંતી. તો ચાલો શરૂ કરીએ પાઠ 1 પ્રાણી માત્રને. પ્રશ્ન પહેલો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. તો પહેલો વિકલ્પ, પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ ખાલી જગ્યા રક્ષણ આપ્યું. તો એમાં જવાબ આવશે એ પ્રાણી માત્રને. તો અહીંયા એ લખીશું. બીજું, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો ખાલી જગ્યામાં ખપ લાગો. તો એમાં જવાબ આવશે બી વિશ્વ શાંતિ. તો બી લખીશું. ત્રીજું, ખાલી જગ્યા જનસેવાના પાઠ ભણાવ્યા. તો એમાં પણ બી આવશે. તો બી જવાબ લખીશું. આગળ ચોથું છે, સૌના હૃદયમાં ન્યાયરૂપે નીતિરૂપે કોણ વસે? તો કે સી રામ. તો સી જવાબ આવશે. પ્રશ્ન બીજો, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. તો પહેલું, માન્યા પોતા સમ સૌને એટલે. તો એમાં આવશે બી સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજું છે, સદા અંતરમાં એટલે. તો એની અંદર પણ બી આવશે, હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજું, ક્ષમા સિંધુને વંદન હો. તો એમાં ત્રીજું આવશે, ક્ષમાના સાગરને નમન હો. ત્રીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, મહાવીર સ્વામીએ તો પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજું, ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ત્રીજી ખાલી જગ્યા છે, યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. ચોથી ખાલી જગ્યા, હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના તો પરમ પ્રચારક હતા. પાંચમી, સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. પ્રશ્ન 4, અ અને બ વિભાગના સાચા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ અક્ષર લખવાનો છે. તો જોઈએ આપણે. પહેલું છે, પ્રેમ ધર્મના સ્થાપક. તો એમાં આવશે ક ઈસુ ખ્રિસ્ત. બીજું છે, રહમ નેકીના પ્રચારક. તો ઈ હજરત મોહમ્મદ પૈગંબર. ત્રીજું, પવિત્રતાની મૂર્તિ. તો એમાં ડ અશો ઝરથુષ્ટ. સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો. તો અ ભગવાન બુદ્ધ. 5, પૂર્ણ અહિંસક રહ્યા. તો બ મહાવીર સ્વામી. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું પ્રશ્ન છે એ જોઈએ કે પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું? તો જવાબ, પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું. બીજું, અહિંસાનો શું અર્થ થાય? તો જવાબ, મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી તે અહિંસા. ત્રીજું, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો. એ શબ્દો કોના માટે વપરાયા? તો જવાબ, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે. ચોથું, જીવતરમાં રામે કઈ ટેક પાળી હતી? તો જવાબ, જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેવ પાળી હતી. પાંચમો પ્રશ્ન, એક પત્ની વ્રત એટલે શું? તો જવાબ, એક પત્ની વ્રત એટલે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત. છઠ્ઠો પ્રશ્ન, કર્મ કરવા છતાં કોણ અનાસક્ત રહ્યું? તો જવાબ, કર્મ કરવા છતાં યોગી શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યા. સાતમું, કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને સામા ખપ લાગવા કહે છે? તો જવાબ, કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે. પ્રશ્ન છઠ્ઠો,
નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તો એનો આપણે જવાબ જોઈશું કે કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામકૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ તેમજ અશોક જેવા મહામાનવનો ઉલ્લેખ થયો છે. બીજો પ્રશ્ન, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો જવાબ, રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું. ત્રીજો પ્રશ્ન, કાવ્યનો મુખ્ય સંદેશો શું છે? તો જવાબ, સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે. એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ છે. ચોથો પ્રશ્ન, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો જવાબ, શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્યો કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલું, બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શો સંદેશ આપે છે? તો જવાબ, બુદ્ધના મધ્યમ માર્ગનો સંદેશ સામસામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સમન્વય આપે તેવો વચલો માર્ગ કે ઉપાય. જીવનરૂપી વીણાના તાર એવા તાણીને રાખો કે તૂટી જાય, એમ ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત માણી ન શકાય. બીજો પ્રશ્ન, કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા હશે? તો જવાબ, ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો. એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે. ત્રીજો પ્રશ્ન, રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માગે છે? તો જવાબ, રામના પિતા દશરથ રાજાને 3 પત્નીઓ હતી. એ વખતે રાજાઓ એકથી વધુ પત્નીઓ રાખતા. રામે ન્યાય નીતિ રૂપે સમાજમાં એક પત્ની વ્રત પાળી માત્ર સીતા સાથે જીવન પસાર કર્યું. ચોથો પ્રશ્ન, કવિએ માનવ જાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્ય દર્શાવ્યા? તો જવાબ, કવિએ મહાવીરની અહિંસા, બુદ્ધનો મધ્યમ માર્ગ, રામના ન્યાયને નીતિ સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ ગણ્યા છે. એ જ રીતે ફળની આશા વિના નિર્લેપ કર્મ કરનાર કૃષ્ણ, ક્ષમા સિંધુ ઈસુ, દયાને પ્રામાણિક જીવનના ઉદ્ગાતા હજરત મોહમ્મદ તેમજ જરથુશના જીવન કાર્યો પ્રેરણારૂપ છે. પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યોને ભાર દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો જે આ વાક્ય છે એની કાવ્ય પંક્તિ આપણે જોઈશું કે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. બીજું વાક્ય છે તો એની કાવ્ય પંક્તિ, એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું વાક્ય તો એની કાવ્ય પંક્તિ, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને. ચોથું વાક્ય તો એની કાવ્ય પંક્તિ, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રશ્ન 9, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો આપણે ફકરો જોઈએ કે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘર હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. તો આ મુજબ ફકરો આવશે. પ્રશ્ન 10, નીચે આપેલ શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ. તો પહેલું છે વંદન, તો એમાં નમસ્કાર અને પ્રણામ. બીજું વદન, તો એમાં મુખ અને ચહેરો. હવે વાક્ય,
તો રોહિતે મહારાજને વંદન કર્યા. વદન તવ નિહાળી મન પ્રફુલ્લિત થતું. બીજું છે અંતર, તો અંતઃકરણ અને મન. બીજું અંતર તો છેટું અને અવકાશ. અને ત્રીજો અંતરનો અર્થ ભેદ અને જુદાઈ. વાક્ય: પ્રભુ હે અંતરમાં તુજ રટણ હંમેશે રહે. રામપુર ને સબલપુર વચ્ચે કેટલું અંતર હશે? તું મિત્ર છે પણ મારાથી હંમેશા અંતર રાખે છે તે બરાબર નથી. આગળ છે 11. નીચે આપેલ શબ્દના નજીક અર્થ સામે ખરું કરો. તો પહેલું છે કે માત્ર, તો એનો નજીકનો અર્થ થશે ફક્ત. બીજું છે સેવા, તો એનો અર્થ થશે ચાકરી. ત્રીજું છે ક્ષમા, તો એનો અર્થ થશે માફી. ચોથું સ્મરણ, તો એનો અર્થ આવશે સ્મૃતિ. 12. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા: મહાવીર સ્વામી અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. બીજું, શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજું, વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું, તમે સવારે નીકળશો કે સાંજે? હવે પ્રશ્ન 13. નીચે દર્શાવેલો રેખાંકિત વર્ણ છૂટો પાડી અલગ લખો. તો પહેલામાં બુદ્ધ, તો ધ છે તો એમાં આવશે દ અને ધ. બીજામાં હૈયા, તો હ અને યા. ત્રીજામાં ક્ષ, તો ક અને સ. ચોથામાં સ્વ, તો સ અને વ. પાંચમામાં ત્ર, તો ત અને ર. અને પ્ર, તો પ અને ર. અને આમાં ત્ર, તો ત અને ર. અને ધ્ય, તો ધ વત્તા ય આવશે. 14મો પ્રશ્ન. નીચેના ઉદાહરણમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે તેમાં રહેલા વ્યંજન ઉદાહરણ મુજબ અલગ પાડો. તો પહેલું વસ્ત્ર, તો એમાં સ વત્તા ત વત્તા ર. અસ્ત્ર, તો સ વત્તા ત વત્તા ર. શસ્ત્ર, તો સ વત્તા ત વત્તા ર. રાષ્ટ્રીય, તો સ વત્તા ટ વત્તા ર વત્તા ઈ. અને શાસ્ત્રોક્ત સ વત્તા ત વત્તા ર વત્તા ઓ આવશે. પ્રશ્ન 15. નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો. તો જોઈએ પહેલી ખાલી જગ્યા: મેં એને કહ્યું નહોતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. બીજી ખાલી જગ્યા: ગુરુવારે જો શાળામાં રહ્યા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું, છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. ચોથું, જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. પાંચમું, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન 16. ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી સુલેખન કરો. તો અહીંયા જે ફકરો આપેલ છે એમાં જ્યાં વિરામ ચિહ્ન આવે એ અહીંયા જોઈ શકીએ છીએ આપણે. તો અહીંયા લખેલા છે વિરામ ચિહ્ન, અને આ રીતે પછી સુંદર અક્ષરે ફકરો લખવાનો છે. આટલી જગ્યાએ વિરામ ચિહ્નો, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન આવશે. 17મો પ્રશ્ન. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો તપસ્વી, સંન્યાસી, પત્ની, નીતિ, કૃષ્ણ, ગુરુ, શાંતિ અને બુદ્ધ આ મુજબ જોડણી આવશે. પ્રશ્ન 18. સમાનાર્થી શબ્દ લખો. રક્ષણ, તો રખવાળી. નમન, તો પ્રણામ. માર્ગ, તો રસ્તો. ટેક, પ્રતિજ્ઞા. પરમ, તો ઉત્તમ. સઘળા, તો બધા. હંમેશા, કાયમ. અને ખપ, તો ઉપયોગ. 19મું છે નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. પહેલું પૂર્ણ, તો અપૂર્ણ. ધર્મ, અધર્મ.
નીતિ અનીતિ, પવિત્રતા અપવિત્રતા, સ્મરણ વિસ્મરણ, પોતાનું તો પારકું. પ્રશ્ન 20. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો એમાં પહેલો શબ્દ સમૂહ કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ તો મધ્યમ માર્ગ. બીજું જેણે સંસાર ત્યજ્યો છે તે તો સંન્યાસી. પ્રશ્ન 21. રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ. તો પહેલું પાઠ ભણાવવા તો સમજણ આપી બોધ આપવો. વાક્ય સંસારની માયા વિશે ગુરુએ શિષ્યોને પાઠ ભણાવવા જરૂરી લાગ્યા. બીજું ધર્મ ઉજાળવો તો જીવનને આચરણથી સાર્થક કરવું. એનું વાક્ય નરસિંહ મહેતાએ ભક્તિ માર્ગે જઈને પોતાનો ધર્મ ઉજાળ્યો. ત્રીજું ટેક વણવી તો સંકલ્પને વળગી રહેવું. વાક્ય રાષ્ટ્ર સેવાની ટેક વણીને સુભાષચંદ્ર આજીવન મથતા રહ્યા. ચોથું છે ખપ લાગવું તો ઉપયોગમાં આવવું. એનું વાક્ય પિતાજીના આદર્શો અને વિચારો એમના દીકરાને ખપ લાગ્યા. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું.